ચાલો લાસ્ટમાં લેમાર્કવાદ અને ઉદ્વિકાસ એક પ્રક્રિયા કે પછી પ્રક્રિયાનું પરિણામ છે તેના વિશે આપણે ચર્ચા કરી. હવે પછીની જે વાત છે એ જોઈએ. તો પ્રશ્ન કંઈક આ રીતે હશે. ડાર્વિનના પ્રાકૃતિક પસંદગીવાદના સંદર્ભમાં જણાવેલ મંતવ્ય વર્ણવો. એટલે કે ડાર્વિને પોતાના જીવનકાળ દરમિયાન જે થિયરીની રજૂઆત કરી, એક વાદ આપેલો જેને આપણે સામાન્ય રીતે ડાર્વિનવાદ અથવા તો નૈસર્ગિક પસંદગી સિદ્ધાંત અથવા તો પ્રાકૃતિક પસંદગી સિદ્ધાંત. પ્રાકૃતિક ઇઝ ઇક્વલ ટુ નેચર, બંને સમાનાર્થી શબ્દો છે. તો અહીં આપણે એવી ચર્ચા કરવાની છે કે ડાર્વિને જે પ્રાકૃતિક પસંદગીવાદની રજૂઆત કરી તો એના સંદર્ભમાં એને જે કંઈ મંતવ્યો ટૂંકમાં આપેલા છે એ આપણે જાણવાના છે. તો જોઈએ એ પણ શક્ય છે કે થોમસ માલ્થસ, આ એક વૈજ્ઞાનિકનું નામ છે, થોમસ માલ્થસ. આ થોમસ માલ્થસ નામના જે વૈજ્ઞાનિક છે એ પણ ઉદ્વિકાસની અંદર સારું એવું નામ ધરાવે છે, જે ડાર્વિન પહેલા થઈ ગયા છે. તો આ થોમસ માલ્થસનું વસ્તી પરનું જે કાર્ય છે એ ડાર્વિનને પ્રભાવિત કરી ગયું હોય. એટલે કે ડાર્વિને આ ઉદ્વિકાસ સમજાવવા માટે જે કંઈ પ્રયત્નો કરેલા છે તો એ પ્રયત્નો પરથી એવું તારણ નીકળે છે કે ડાર્વિને આ થોમસ માલ્થસના જે કાર્યો છે, સજીવોની વસ્તી પરના કાર્ય, એને ધ્યાનમાં લઈ અને પોતે પ્રેરિત થયા છે. થોમસ માલ્થસનું કાર્ય એમને વાંચ્યું હશે, સમજ્યા હશે, અવલોકન કર્યા હશે અને પછી એને આવા બધા વિચારો આવવાની શરૂઆત થઈ હશે. પ્રાકૃતિક પસંદગી અમુક અવલોકનો ઉપર આધારિત છે કે જે વાસ્તવિક હોય. પ્રાકૃતિક પસંદગી કોના ઉપર આધાર રાખે છે? વાસ્તવિક અવલોકનો પર આધારિત છે. અહીં આ ચોખવટ એટલા માટે કરેલી છે કે આ કોઈ કાલ્પનિક વિચારો નથી. આપણે આગળ હવે જે મંતવ્યો સમજવાના છે તો એ ડાર્વિને એ જે મંતવ્ય આપેલા છે એમની કલ્પના નથી કે આમ બન્યું હશે, આમ બન્યું હોવું જોઈએ. આવા ક્યાંય શબ્દનો એનો ઉપયોગ નથી કર્યો, કારણ કે આ જે કાંઈ મંતવ્ય એ આપે છે એ એમના વાસ્તવિક અવલોકનો પર આધાર છે. એટલે કે એમને ખુદે આ બધું નિરીક્ષણ કરેલું છે અને પછી આપણને સમજાવેલું છે. ઉદાહરણ તરીકે કુદરતી સ્ત્રોતો મર્યાદિત છે. એક એક્ઝામ્પલથી આપણે સમજીએ તો કુદરતી સ્ત્રોતો મર્યાદિત છે એ આપણે જાણીએ છીએ. અપવાદ રૂપે ઋતુકીય ફેરફારોને બાદ કરતા વસ્તીનું કદ સ્થાયી છે. અપવાદ રૂપે ઋતુકીય ફેરફારો બાદ કરતા
વસ્તીનું કદ સ્થાયી છે, એટલે કે XYZ કોઈ પણ સજીવની વસ્તી હોય તો હાલ અત્યારે જેટલી છે એટલી જ કોઈ નિશ્ચિત સમયગાળા પછી પણ હશે. એટલે એવું ન હોય કે આજે આપણે કોઈ એક વસ્તીની સંખ્યા ગણી છે એમાં 1000 સજીવ છે, કોઈ જંગલની અંદર હરણની સંખ્યા આપણે ગણી તો આપણે એવું કીધું કે એક જંગલની અંદર હરણની સંખ્યા 5000 છે આજે, અને એક વર્ષ પછી જઈએ તો 5000 જ હોય એવું જરૂરી નથી. 5000 પ્લસ ઓર માઈનસ એમાં કંઈક ફેરફાર હશે, પણ એ નાનો એવો ફેરફાર હશે, બહુ મોટો એવો નહીં. 5000 માંથી 15000 નહીં થઈ ગઈ કે 5000 માંથી 500 નહીં થઈ ગઈ. હા, 100 200 પ્લસ ઓર માઈનસ હોય છે. 5200 અથવા તો 4800 કે એની નજીક આટલો પ્લસ માઈનસ હશે, પણ એ કેવું ગણે તો એ સ્થાયી ગણે, બહુ મોટી ભિન્નતા આપણામાં નહીં. પરંતુ ઋતુકીય ફેરફાર સમયે વધારો ઘટાડો હશે એના પ્રજનન કાળ સમય. કોઈ પણ સજીવ છે તે ચોક્કસ ઋતુ કે સમયગાળા દરમિયાન પ્રજનનની ક્રિયાઓ દર્શાવતો તો એ સમયે કદાચ આમાં ફેરફાર હોય, પણ એવરેજ એની વસ્તી છે કેવી રહેતી હોય? સ્થાયી રહેતી. વસ્તીના સભ્યો બહારથી જોતા સમાન લાગતા હોય છતાં લક્ષણોમાં ભિન્નતા દર્શાવે છે. હરણ હોય તો 5000 હરણને તમે એક સાથે જોવો તો બાહ્યાકાર રીતે તો એ સરખા જ લાગતા હશે, પરંતુ તેમ છતાં દરેકે દરેક હરણ ભિન્ન હશે. જ્યારે એ 5000 હરણનું તમે વ્યક્તિગત નિરીક્ષણ કરશો, એકબીજાને સરખાવશો તો અમુક લક્ષણો એવા નીકળશે કે જે એકબીજાનામાં નહીં હોય. હકીકતમાં તો પૃથ્વી ઉપર કોઈ પણ બે સજીવ ક્યારેય સમાન હોતા નથી, એ આપણે બધા જાણીએ છીએ. બાકી અફવાઓમાં, ટીવી સિરિયલોમાં જોતા એ બધી ચેપ્ટર આખો અલગ છે, પરંતુ ક્યારેય પૃથ્વી ઉપર બે સજીવ 100% ક્યારેય સમાન હોય નહીં. જુડવાઓની બાબતમાં પણ માઇનોરમાં તફાવતો હશે અને હશે. પહેલી નજરે જોતા કદાચ આપણને સરખા લાગે, પરંતુ જ્યારે એનું નજીકથી વ્યક્તિગત નિરીક્ષણ કરવામાં આવે ત્યારે એમાં રહેલી ભિન્નતાને આપણે પારખી શકતા હોઈએ છીએ. મોટાભાગની વિવિધતા વારસાગત હોય છે, એ પણ ધ્યાનમાં લેવા. મોટાભાગની વિવિધતા વારસાગત હોય છે. વિવિધતા મતલબ આપણે લક્ષણોને જ ધ્યાનમાં રાખીને ચાલવાનું છે. મોટાભાગના લક્ષણો છે એ વારસાગત જ હશે. જો આ જ વાસ્તવિકતા હોય, એટલે કે ખરેખર આવું જ હોય, તો જો દરેક સજીવ મહત્તમ દરે પ્રજનન કરે તો સૈદ્ધાંતિક રીતે વસ્તી વિસ્ફોટકોની જેમ વધશે. અને એ સત્ય છે કે વાસ્તવિક રીતે વસ્તીનું કદ મર્યાદિત છે. તેનો અર્થ એ થયો કે સ્ત્રોતો માટે સ્પર્ધા થાય છે. આ બધી બાબતોને ધ્યાનમાં રાખી અને આપણે વિચારીએ તો કોઈ પણ સજીવ અથવા તો દરેક સજીવ મહત્તમ દરે પ્રજનન દર્શાવે તો વસ્તી વિસ્ફોટકોની જેમ વધશે. પણ સાથે સાથે એ
એ પણ વાસ્તવિકતા છે કે વસ્તીનું કદ મર્યાદિત રહે છે. તો આની પાછળનું કારણ સ્ત્રોતો માટે સ્પર્ધા. કોઈ પણ સજીવ મહત્તમ દરે પ્રજનન કરે તો સ્વાભાવિક સમજી શકાય કે એની સંખ્યામાં ધરખમ એવો વધારો થશે. તેમ છતાં મૂલ્યાંકન કરવામાં આવે છે તો એવરેજ એ વસ્તુ સ્થાયી જ રહે છે. તો પછી એક સમયે સંખ્યા વધે છે અને એક સમયે પાછી સંખ્યા સ્થાયી રહે છે. તો એ વચ્ચેના સમયગાળા દરમિયાન સમાન સ્ત્રોતો માટે હંમેશા સ્પર્ધા થયેલી હોય છે. સિંહ અને વાઘ એક જ જંગલની અંદર રહેતા હોય, એક જ નિવસન તંત્ર, બંને જાતિ સક્ષમ છે, કોઈ નબળું નહીં, કોઈ મજબૂત નહીં, બે ઇક્વલ છે. એ તો આપણે જંગલના રાજા એટલે સિંહ એવું કહી દીધું, પણ એ ખરેખર એવું નથી કે સિંહ એટલે તાકાતવરમાં તાકાતવર છે. ભેંસના જૂનની તાકાતમાં સિંહને હરાવી શકે એટલે એવું નથી. પણ સિંહ અને વાઘની આપણે વાત કરીએ તો બંને ઇક્વલ જ છે. મોટે ભાગે બંને માંસાહારી છે. તો પછી બંનેના ખોરાકના સ્ત્રોત પણ કેવા થાય? સમાન. એક જ હરણ હોય જંગલમાં અને આ બે હોય, એક સિંહ એક વાઘ. તો હવે એક હરણ અને બે ખાવા, એટલે બંને વચ્ચે શું થવાની? સ્પર્ધા થવાની. આવો આપણે નાના હોય ત્યારે આપણા ભાઈ બહેન વચ્ચે ખાવા ખોરાકીમાં સ્પર્ધા થઈ ગઈ. ખબર? પપ્પા છે બહારથી કંઈક લાવે, એક જ લઈમાં હોય કોઈ પણ વસ્તુ, બેયને ખાવી અને બે વચ્ચે સ્પર્ધા થવાની, બાજાબાજી થાય. સમજદાર હોય તો કદાચ અડધું અડધું કરીને ખાય તો એવું કામ થાય. સિંહ અને વાઘ બંને સ્પર્ધામાં ઉતરશે તો એમાંથી બેયને નુકસાન જશે અથવા એકને લાભ થશે તો એકને નુકસાન જશે. બંને નુકસાન ક્યારે જાય? બે સમાન સ્ત્રોત માટે લડાઈ કરતા હોય અને બંને જાતિ ઇક્વલ હોય ત્યારે બંનેને ભાગે પડતું એ મળે નહીં. એટલે કે એમની ઈચ્છા અનુસાર કોઈને ન મળે. એક હરણના બે ભાગ કરો, અડધો ભાગ સિંહનો અડધો ભાગ વાઘ. પણ સિંહ અને શિયાળ વચ્ચે જો આ જ લડાઈ થાય તો દેખીતી વાત છે કે સિંહ ને લાભ થશે, શિયાળને નુકસાન જવા. તો જે જાતિ સક્ષમ હશે એને લાભ થશે અને જે અસક્ષમ હોય એને લાભ થતો નથી. અમુક તેમાં અન્યના ભોગે ટકી શક્યા અને વિકાસ પામ્યા, જ્યારે કેટલાક ઉન્નતિ કરી શક્યા નહીં. આ જે લાઈન છે આપો અત્યારે જે વાત થઈ, અન્યના ભોગે ટકી શકે છે એટલે કે સિંહ અને શિયાળની વાત કરીએ તો એમાં દેખીતી વાત છે કે સિંહ છે સક્ષમ જાતિ છે તો એ ટકી જશે. રહેવા માટેની ચાલો સ્પર્ધા હોય, નિવસન તંત્રની બાબત, તો એમાં સિંહ ભાવી જવાનું છે અને શિયાળને નુકસાન જવાનું છે. તો એની ઉન્નતિ થશે નહીં, એનો નાશ થશે, અથવા તો શિયાળને એ નિવસન તંત્ર છોડીને ચાલી જવું પડશે. ડાર્વિનની નવીનતા અને તેજસ્વી સૂક્ષ્મ દ્રષ્ટિ આ હતી. એટલે કે તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ભિન્નતાઓ કે જે વારસાગત છે અને કોઈ એક માટે સ્ત્રોતોનો ઉપયોગ વધુ સારો બનાવે છે, એટલે કે વસવાટને સારી રીતે અનુકૂલિત થયેલી છે. ભિન્નતાઓ કે જે વારસાગત હોય તો પછી સિંહની જે પેઢી હશે એને ડિસ્ટર્બ કરવા વાળું હવે પછી નિવસન તંત્રની અંદર કોઈ નથી હોવાનું. વારસાગત એમને એ લક્ષણો મળેલા હશે તાકાત,
તો એમનું પ્રભુત્વ એ વધુ સમય સુધી ત્યાં ટકાવી શકશે. માત્ર તેમને જ યોગ્ય બનાવે છે કે સક્ષમ બનાવે છે પ્રકૃતિ, જે પ્રજનન કરે અને વધુમાં વધુ સંતતિ છોડી જાય. આથી નિશ્ચિત સમયગાળા માટે અનેક પેઢીઓ પૈકી બાકી વધે અથવા તો વધુ પ્રજોત્પત્તિ પેદા કરશે અને વસ્તીની લાક્ષણિકતાઓમાં ફેરફાર કરશે. પરિણામે નવું સ્વરૂપ ઉદ્ભવશે. પછી હવે નિવસન તંત્રની અંદર સિંહ સિવાય બીજું કોઈ લગભગ સક્ષમ નહીં હોય. જો એનાથી કોઈ સક્ષમ જાત આવે તો પછી સિંહને જવું પડે. ટૂંકમાં ડોન બનવાની વાત છે તો જે ડોન બનીને રહે છે પણ સારા ડોન, અને પ્રકૃતિએ જેને પસંદ કરેલા છે કે એની પાસે એવી ભિન્નતાઓ હશે, એ પ્રજનન દર્શાવશે, એની સંખ્યામાં વધારો કરશે અને આધિપત્ય જમાવી લેશે. એમ કરતા કરતા વર્ષો સુધી ભિન્નતાઓ પ્રેરવાને કારણે એક નવી જ જાતિનું ત્યાં સર્જન થશે. તો આ વાત કે જે ડાર્વિને આપણને કીધેલી પોતાના પ્રાકૃતિક પસંદગીવાદની અંદર, તેની ચર્ચા થઈ. હવે પછી આગળ આપણે ઉદ્વિકાસની ક્રિયાવિધિ આ ટોપિક સમજવાનો છે. ચાલો વાત કરીએ ઉદ્વિકાસની ક્રિયાવિધિ. તો એમાં જે પ્રથમ પેરેગ્રાફ છે એની અંદર બે વૈજ્ઞાનિકો દ્વારા થયેલ જે કંઈ સંશોધનો છે અને એમને આપેલા જે મંતવ્યો છે એમનો જે તફાવત છે આપણે સમજવાનો છે. ડાર્વિન અને હ્યુગો દ્રવિસ, એટલે પ્રશ્ન સ્વરૂપ આ રીતે બનશે. ડાર્વિન અને દ્રવિસના મંતવ્યમાં કયા તફાવત જોવા મળે છે? ચાલો અહીં બે વૈજ્ઞાનિક ડાર્વિન અને દ્રવિસ, આખું નામ હ્યુગો દ્રવિસ, એમને પણ ઉદ્વિકાસ સમજાવવા માટે ઘણા બધા પ્રયોગો કરેલા છે. જીનેટિક્સ ક્ષેત્રમાં પણ એમનું નામ છે હ્યુગો દ્રવિસ. તો વાત કરીએ તો એમાં પ્રશ્ન છે કે આ ભિન્નતાનો ઉદ્ભવ શું છે અને કેવી રીતે જાતિ નિર્માણ થાય છે? જાતિ નિર્માણ એટલે નવી જ જાતિનું સર્જન. મનુષ્ય થકી મનુષ્યનું સર્જન થાય તો નવી જાતિ નથી. કે અન્ય સજીવ વાનર છે તો વાનર દ્વારા વાનરની ઉત્પત્તિ થાય તો એ નવી જાત નથી, પણ વાનરમાંથી મનુષ્ય સર્જણા તો એ નવી જાત છે. આને આપણે જાતિ નિર્માણ કહીશું. અને જાતિ નિર્માણ હંમેશા ભિન્નતાને કારણે જ ઉદ્ભવે. જાતિ નિર્માણ હંમેશા ભિન્નતાને કારણે થાય છે. આ પણ યાદ રાખો કે જેમ જેમ ભિન્નતાઓ વધવા લાગશે કોઈ એક જાતિની અંદર, તો એક સમય એવો આવશે કે હવે પછી કોઈ નવા જ સ્વરૂપનું નિર્માણ થઈ જશે, એટલે કે નવો જ સજીવ ઉત્પન્ન થશે, જેને આપણે કહીશું જાતિ નિર્માણ. તેમ છતાં પણ મેન્ડલે વારસાગમન થઈ શકે તેવા કારકોના વિષયમાં જાણ કરેલ ચેપ્ટર નંબર 5 આનુવંશિકતા અને ભિન્નતાના સિદ્ધાંત, તો એની અંદર આપણે ભણી ગયા છે મેન્ડલના જે કંઈ પ્રયોગો છે, એના જે લક્ષણો છે, નિયમો જે છે આનુવંશિકતાના. તો મેન્ડલે જે કારક શબ્દો વાપરેલો, જેને
જેને હાલ આપણે જનીનો તરીકે ઓળખીએ છીએ. તો એ કારકોના વિષયમાં જાણ કરેલી કે તેઓ સ્વરૂપ પ્રકાર પર અસર કરે છે. મેન્ડલનું કાર્ય જે આપણે 5મા ચેપ્ટરની અંદર ભણી ગયા છે, તો કારકો કે જે સજીવોના સ્વરૂપ પ્રકાર પર અસર કરે છે. સ્વરૂપ પ્રકાર ફિનોટાઇપ એટલે કે કોઈ પુષ્પ જાંબલી રંગનું હોય એમાંથી સફેદ બનવું નવી પેઢીની અંદર, તો એ સ્વરૂપ પ્રકાર બદલો કહેવાય. એ સ્વરૂપ પ્રકાર બદલવા પાછળ જવાબદાર કોણ છે? કારક. એટલે આવું કીધું કે કારકો કે જે સજીવોના સ્વરૂપ પ્રકાર પર અસર કરે છે, મતલબ જનીન. એટલે કે જનીનોને કારણે જ કોઈ સજીવોના સ્વરૂપ પ્રકાર બદલતા હોય છે. ડાર્વિને આ બાબતને અવગણી હશે કે આ બાબત પર મૌન રહ્યા હશે. મેન્ડલે છે કે બધું સમજાવી દીધું વારસાગમન માટેના નિયમ. તો ડાર્વિનને ખબર જ હતી કે મેન્ડલે આવા બધા પ્રયોગો આધારિત આ બધું સમજાવ્યું છે, પરંતુ ડાર્વિને કદાચ મેન્ડલની આ બાબતને અવગણી હશે, નકારી કાઢી હશે, ઇગ્નોર કરી હશે, અથવા તો મૌન રહ્યા હશે. સાચું ખોટું શું છે એનો કોઈ જવાબ આપ્યો નહીં. 20મી સદીના પ્રથમ દશકમાં યુગોદ્ર વિશે ઇવનિંગ પ્રાઇમરોઝ વનસ્પતિ પર કાર્ય કરી વિકૃતિના વિચારો રજૂ કર્યા. જે યુગોદ્ર વિશ આ યુગોદ્ર વિશે ઇવનિંગ પ્રાઇમરોઝ વનસ્પતિ પર કાર્ય કરી વિકૃતિ વિશે ખ્યાલ આપ્યો. ઇવનિંગ પ્રાઇમરોઝ આ જે વનસ્પતિ છે એમના પુષ્પો સાંજના સમયે ખીલતા હોય છે. એપ્રોક્સિમેટલી સાંજના 4 વાગ્યાની આજુબાજુ. એટલા માટે આ વનસ્પતિને 4 o'clock પ્લાન્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે આ વનસ્પતિ પર કામ કરી અને એના વિશે ખ્યાલ આપ્યો વિકૃતિ વિશે. ના વિકૃતિ શબ્દ કે આપણા માટે નવો નથી. બરાબર, આપણે એની જે વ્યાખ્યા છે જાણતા હોઈએ છીએ કે કોને વિકૃતિ કહેવાય. પરંતુ અહીં જે આપણે વાત કરવાની છે તો વિકૃતિ એટલે વસ્તીમાં એકાએક આવતું મોટું જુદાપણ. આવું દ્રવ્ય છે વિકૃતિ એટલે વસ્તીમાં આવતું એકાએક મોટું જુદાપણ. એટલે કે અચાનક જ કોઈ વસ્તુની અંદર મોટો એવો ફેરફાર થઈ જાય તો એને વિકૃતિ કહેવાય. આવું દ્રવ વિશે આપણને કીધું. હરણની જે આપણે વાત કરેલી એમાં જ આગળ જાય તો આજે આપણે બધા જોઈશું કે 2 શિંગડા છે, પરંતુ કાલ સવારે એની કોઈ નવી પેઢીઓ આવે છે, 10-15 બચ્ચાનો જન્મ થાય છે, તો એમાં 4 શિંગડા હોય તો આ વિકૃતિ. આવું દ્રવ વિકસ્યું છે કે એકાએક કોઈ વસ્તીમાં મોટું જુદાપણું આવી છે, અથવા તો એ બધા હરણ છે એની પૂંછડીઓ આમ જમીન આડવા લાગે નીચે ઓલી લાંબી થઈ જાય બધા રાતોરાત, તો આ એક મોટું જુદાપણું આવ્યું. આવું દ્રવ્ય છે અને એને વિકૃતિ કહેવાય.
એટલે દ્રવિસ જે કંઈ મંતવ્ય આપે છે એ એની દ્રષ્ટિએ સાચા છે. આગળ વાત કરીએ એટલે આઈડિયા આવે. એમનું એવું માનવું હતું કે તે વિકૃતિ જ છે કે જે ઉદ્વિકાસ માટે કારણભૂત છે. દ્રવિસનું માનવું શું છે કે વિકૃતિ જ ઉદ્વિકાસ માટે કારણભૂત છે. વિકૃતિ જ ઉદ્વિકાસ માટે કારણભૂત છે. એટલે કે ઉદ્વિકાસ થવા પાછળ કોણ જવાબદાર છે? વિકૃતિ. આવું દ્રવિસનું માનવું કે કોઈ પણ સજીવો આ પૃથ્વી ઉપર જે અલગ અલગ જાતિના ઉદ્ભવિત થયા છે તે વિકૃતિને કારણે. એટલે મનુષ્યનો ઉદ્ભવ દ્રવિસ પ્રમાણે આવું થાય કે વાનરમાં રાતોરાત કંઈક ફેરફાર થયો, સવારે બધા મનુષ્ય બની. પણ આવું થયેલું નથી. વિકૃતિને કારણે સજીવોમાં ફેરફાર આવે સાચું, પણ ઉદ્વિકાસ સાથે જે વિકૃતિનો સંબંધ બતાવ્યો દ્રવિસ એ ખોટો. એટલે સાવ ખોટો. અમુક નાની નાની જાતિઓમાં કદાચ એ સાચું હોઈ શકે, પણ બધા સજીવોમાં વિકૃતિના કારણે ઉદ્વિકાસ થયો છે એ ખોટું છે. અને ડાર્વિન કે જેઓ નાની નાની ભિન્નતાઓની વાત કરતા હતા તે નહીં. એટલે દ્રવિસે એવું કીધું કે વિકૃતિ જ ઉદ્વિકાસ માટે મુખ્ય કારણ છે. ડાર્વિન જે આ બધી નાની નાની ભિન્નતાઓની વાત કરે છે કે ભિન્નતાઓને કારણે ઉદ્વિકાસ થયો, પ્રાકૃતિક પ્રસંગે આધારિત, એવું નથી. આવું પણ કહે છે દ્રવિસ. અને એવું કહે છે હું જે કહું છું વિકૃતિનું એ સાચું. એટલે આમાં બંને બાજતા હોય એવું લાગે છે. વિકૃતિ યાદચ્છિક અને દિશાવિહીન છે. યાદચ્છિક અને દિશાવિહીન. યાદચ્છિક એટલે રેન્ડમ, ત્વરિત. અને દિશાવિહીન, દિશાવિહીન મતલબ અહીંયા કોઈ પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણની વાત નથી, પરંતુ કોઈ ચોક્કસ લક્ષણોની દિશા અહીંયા હોતી નથી. ગમે તે લક્ષણમાં ગમે ત્યારે ધડાકો બોલી જાય. અને સવારે ઉઠે તો એ સજીવમાં એ લક્ષણ હોય તો કંઈ નોય હોય એ કંઈ લક્ષણ આવું બને. આવું દ્રવિસનું માનવું છે. જ્યારે ડાર્વિનની ભિન્નતા નાની અને દિશા સૂચક છે. ભિન્નતા નાની અને દિશા સૂચક છે. મતલબ કે ભિન્નતાને આધારે નક્કી થઈ શકે કે કયા લક્ષણમાં ભવિષ્યમાં બદલાવ આવશે. એક દિશા મળી શકે આપણે કે આ લક્ષણમાં આગળની પેઢીમાં ભિન્નતા આવશે. આજે કોઈ સજીવનું નિરીક્ષણ કરી તો પછી આપણે ટૂંકમાં તારણા આપીશું, એવી ભવિષ્યવાણી કરી શકીએ આપણે કે આની આવનારી 10 પેઢીઓ પછીની જે પેઢી હશે એમાં આવા કંઈક લક્ષણ જોવા મળશે. આપણે એવું અગાઉથી કંઈક આગમવાણી કરી શકીએ. ભિન્નતાના આધારે વિકૃતિમાં એવું કોઈ આગમવાણી થાય નહીં, કારણ કે દ્રવિસે જ કીધું એકાએક રેન્ડમલી ત્વરિત છે કંઈક ને કંઈક ફેરફાર થઈ જાય. ડાર્વિન માટે ઉદ્વિકાસ એક ક્રમબદ્ધ છે. ડાર્વિનના મત પ્રમાણે ઉદ્વિકાસ ક્રમબદ્ધ છે. પ્રક્રિયા છે. એટલે કે ઉદ્વિકાસ છે એકદમ અતિશય ધીમી ચાલતી ક્રિયા છે. અને જાતિઓમાં ભિન્નતાથી નવી નવી જાતો અસ્તિત્વમાં આવે છે એવું ડાર્વિન માને છે. જ્યારે દ્રવિસ પ્રમાણે વિકૃતિ જ જાતિ નિર્માણનું કારણ છે, જેને તેમણે સેલ્ટેશન એટલે કે મોટી વિકૃતિ માટેનું પગલાં તરીકે બતાવ્યું. પાછળ જતા વસ્તી જનનવિદ્યાના અભ્યાસ પરથી કેટલીક નવી સ્પષ્ટતા રજૂ થઈ. આ વૈજ્ઞાનિકો પછીના વૈજ્ઞાનિકો અને એમની જોડેના જે વૈજ્ઞાનિકો છે, જ્યારે જેનેટિક્સ વિદ્યાની અંદર સંશોધનો થયા તો કંઈક નવી નવી બાબતો આના સિવાયની વિકૃતિ ભિન્નતા સિવાયની બાબતો પણ સામે આવેલી છે. તો આ વાતને બંનેના મંતવ્યના તફાવતોની મૂળ તો આ કે વિકૃતિ એકાએક હોય, યાદચ્છિક અને દિશાવિહીન,
જ્યારે ભિન્નતા છે એ નાની ક્રમબદ્ધ અને દિશાસૂચક હોય છે. ચાલો તો આ બંનેના મંતવ્યના તફાવતો છે. હવે આગળ આપણે હાર્ડી વેનબર્ગ સિદ્ધાંતની સમજૂતી મેળવશું.